પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજ રાખી યુવતીના પિતાના ઇશારે 3 વ્યક્તિઓએ રવિભાઈ ઉર્ફે લાલાને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતરતા પોલીસ ફરિયાદ નોંધાઈ। વાળુકડ ગામે રહેતા રવિભાઈ ઉર્ફે લાલો અનિલભાઈ કાળોતરાએ અમદાવાદ રહેતા મુન્નાભાઈ પ્રફુલભાઈ બલિયાની દીકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હોય, જેની દાજ રાખી મુન્નાભાઈ પ્રફુલભાઈ બલિયાના ઇશારા ઉપર હરેશભાઈ ઉર્ફે હરિ ગોપાલભાઈ આલ, કિશોરભાઈ ઉર્ફે કિશન ધીરુભાઈ ચૌહાણ અને એક અજાણ્યા માણસે રવિભાઈ ઉર્ફે લાલો કાળોતરા ઉપર આડેધડ છરીના ઘા ઝીકી મોત નિપજાવ્યાની મૃતકના માતા ધનીબેન અનિલભાઈ કાળોતરાએ વર્તેજ પોલીસ મથક ખાતે આરોપી મુન્નાભાઈ પ્રફુલભાઈ બાલિયા, હરેશભાઈ ઉર્ફે હરિ ગોપાલભાઈ આલ, કિશોરભાઈ ઉર્ફે કિશન ધીરુભાઈ ચૌહાણ અને એક અજાણ્યા માણસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવતા પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું। आज वर्तेज पुलिस स्टेशन के विस्तार में जो वाड़ूकड़ गांव आता है, उस गांव के उस विस्तार में जो है एक मर्डर का बना है। जो रात्रि 10 बजे हमको जो है खबर मिली थी, उसके मुताबिक जो है पुलिस स्थल पर पहुंची और जो है लाश को जो है अपने सुपुर्द लिया। अभी अत्यारे जो है इन्क्वेस्टनी कामगीरी चालू है, पछी तजवीज चालू है। सर, मृतकનું નામ શું છે? रवि भाई नाम जानने को अभी तक मिला है। सर, કઈ કારણ જાણવા મળે છે? अभी तजवीज चालू है। સર, શેના માટે હત્યા કરવામાં આવી છે? अभी तपास चालू है। सर, हत्या कई जगह? वाड़ूगढ़ गांव के विस्तार में जो है चौक आता है, उस चौक के जो है हत्या हुई है। सर, प्राथमिक विगत में हत्या में केवा प्रकारना हथियारનો ઉપયોગ કરવામાં આવ્યો? चाकू के छरी और चाकू से उसको जो है घोप कर बार मारा है, ऐसा आया है हमारे। इस हत्या के अंदर कितने लोग थे? अभी तो तजवीज चालू है, तपास चालू है, जैसे भी जानकारी मिलेगी आगे बताई जाएगी। थैंक यू।